કિલો વજન ગાડી ખેંચીએ કે નહીં આપણે ગાડી તો ચાલુ જ છે આંજો લે આંજો મને રેત નાખી દી તે કિંચોડા આવ ના હોય ને કે એક મીકું નીકળાલ બગાન ના ખવાય બીજું શું કરી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે તો મિત્રો આજે અમે આ છોડાઈ છે નવી નક્કો ગાડી અમારા ક્રિયાનભાઈ માટે તો આજે આ ગાડી વિશે હું તમને કહેવાનો છું અને કેટલાની આવી એ હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ તો ચલો આપણે આ ગાડીની હવે ટેસ્ટ કરવી કેવી છે અને બધું તમને રિવ્યૂ આપી દઉં તો બ્લોગની સાથે તમે બન્યા જ રહેજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો નિકી ભાઈ તો આપણે આ ગાડીની વાત કરીએ ને તો ગાડી છે મર્સિડીઝનો લોગો છે જો આ જગ્યાએ મર્સિડીઝનો લોગો છે અને અમારે કયો ભૈરિયાને રોવા માંડ્યા કારણ કે મેં ગાડી છે ને બંધ કરી દીધી તો ચલો એને ગાડી ચાલુ કરી દઈએ કે એને છે ને હાંકવામાં રસ થઈ ગયો નવી ગાડી છે ને એટલે હાંકવાની છે એને પણ આપણને વિડીયો બનાવી દે તો સારું છે એને હાંકવામાં બહુ રસ છે એની અંદર લગભગ 2 બેટરી છે આશરે મેં જોઈ નથી પણ 2 બેટરીને અહીંયા કણે ઓન ઓફનું સ્વિચ તો આ બંધ કરી દે તો ગાડી બંધ થઈ જાય તો અહીંયા લાઇટો બંધ થઈ જાય અને આપણે ચાલુ કરશું એટલે આ જગ્યાએ લાઇટ થશે અને ગાડી ચાલુ થઈ જશે જો આ જગ્યાએ લાઇટ થઈ જઈ અને ગાડીનો ઓન વાગશે એટલે ગાડી ચાલુ થઈ જઈ અને ક્રિયાંશભાઈ ખૂબ મોજમાં હજુ જે જવા દીધી તો પહેલાં આપણે લાઇટિંગની વાત કરવી ને તો આગળ 2 હેડલાઇટ છે અને કોઈ બી આપણે સ્ટેરિંગમાં આ જગ્યાએ ચાંપ દબાવી તો આ જગ્યાએ લાઇટો થશે આ જગ્યાએ અને આ જગ્યાએ એક મર્સિડીઝનો નીચે લોગો આવશે પણ અત્યારે લોગો નહીં દેખાય આ ગાડીને છે ને વ્હીલમાં લાઇટો થાય છે અને આ જગ્યાએ પણ લાઇટો થાય છે અને ક્રિયાંશભાઈ અમારા ખૂબ મોજમાં જ છે તો પાવર સ્ટીરિંગ આવશે અને પાવર સ્ટીરિંગ એટલે કે રિમોટ સ્ટીરિંગ તો આ છે એનું રિમોટ કંટ્રોલ અને ખૂબ મોજમાં છે જો તો આ છે એનો રિમોટ કંટ્રોલ તો સૌથી પહેલાં આપણે ગાડી છે ને રિવર્સમાં લઈ લઈશું ચલો તો ગાડીની અંદર છે ને 2 બેટરી આવે બાઇકની બેટરી આવે એ અંદર બેટરી આવશે અને 4 મોટર આવશે 4 નહીં 5 મોટર ચારે વ્હીલમાં એક મોટર આવશે જેમ કે 1 2 3 4 ચારે વ્હીલમાં એક મોટર આવશે અને એક સ્ટેરિંગની અંદર મોટર આવશે જેથી કરીને રિમોટથી સ્ટેરિંગ કંટ્રોલ થાય તો રિમોટ તો અત્યારે એના હાથમાં આપતો નથી એટલે કેવી રીતે તમને બતાવું પણ એ પણ મને બતાવું તો અત્યારે શું નવી લાવે ને એટલે જોઈને હાંકવાનો બહુ શોખ છે ને એટલે એ રિમોટ આપતો નથી જો બ્લૂટૂથ અવાજ વોલ્યુમનું આવશે અને આવી રીતનું આ સ્ટેરિંગ છે તો આ સ્ટેરિંગ મેળવી એટલે વ્હીલ આગળ પાછળ થાય જો સ્ટેરિંગ હિન પણ મેળાય અને અમારા ગામમાં ભગવાનજીએ મોર બોર્યો એટલે મોરનો અવાજ આવી ગયો છે શું બોલ્યો કંચો શાનો અવાજ આવ્યો તો જો આ જગ્યાએ સ્ટેરિંગની અંદર છે ને 2 કંટ્રોલ આપેલા છે તો આ બાજુ દબાવે એટલે ગાડીમાં ઓન વાગશે ગાડીની અંદર આપણે આગળ પાછળની સ્વિચ તો એક છે આ લાલ કલરની સ્વિચ જે આગળ કરી અને આ એનું લેવલ છે આગળ દબાવી તો આગળ જાય અને આ પાછળ કરી અને આપણે આ પાછળ દબાવી તો પાછળ જાય અને આ ગાડી રહીને ડાન્સિંગ કરે આવી રીતના ડાન્સિંગ કરે છે આગળ પાછળ ડાન્સ કરે બાબુના ફ્રેન્ડ ફોલોવર આવી ગયા છે બાબુ નવી ગાડી લાવે ને તે 2 જણા એને રમાડવા પીછે લાવી ગયા છે પણ બાબુ રહ્યા ને કોઈને ગાડી એડવર્ટ નથી દીધો ગાડીના દરવાજા પણ ખુલાય છે જો બંને દરવાજા ખુલાય અને ડ્રાઈવર ચડી કે પણ ઉતરી કે અમારે તો દરવાજા ખુલ્યા વગર ચડી જાય છે ડાયરેક્ટ જ તારા બાપા લાવી દે છે ચાણા કીધું બાપા લઈ દેશે ચાણા લઈ દેશે બાપા લાવશે એવું પૂછ્યું તે આ ગાડી ગમે છે લઈ જાવી છે લઈ જાવી છે તો અમારા ઘરે ગાડી આવીને એમ અમારા કીઓના ફ્રેન્ડ ફોલોવર વધતા જાય જો ઘડીકમાં કેટલી પબ્લિક આ ભાઈથી ચિયા પરામહીને આવી ગયા ચિયા પરામહીને આવ્યા તમે ચેવા અમારે હા રાવળ હમણાં રે એ ભાઈ તું ચિયા પરામહીને આવ્યો આમ ક્યાં જતો હતો રામાપીરે જતો તો ના ચમાયો જો અમારા ભાઈની ગાડી ભારી જાય ને એટલે આવી ગયા અડધા છોકરા તો અહીંયા ઉભા જોવા જો આવતા નહીં નજીક નહીં આવતા એમને એમ કે વટશે તો શું લેવા જોવાની વસ્તુ જોવા એમાં હું વટવાનું હોય આવી જાય તો બધાને એક બધા છોકરા આપી દે બધા છોકરાને એક આંટો મરાવી દેવો ને બાબુ બધાને એક બાબુ હજુ બાબુને શોખ પૂરો નહીં થાય બાબુ હું કોઈને આંટો મારો દે કોઈને રિમોટે નહીં આપતો મને નહીં આપતો
બીજાની વાત તો અલગ, એને પપ્પા હું હું તો નહીં આપતો મને. જો એ ગાડી રહીને બંધ ચાલુ જ કર કરે, બગાડી નાખવાનો. સાચી વાત નહીં રહેવા દે. જો અહીંયા લાઇટું થાય છે, અહીંયા લાઇટું થાય છે, અને વ્હીલમાં લાઇટું થાય છે. એમાં એક વ્હીલમાં તો લાઇટ એને બગાડી નાખી, આ પૈડામાં તો બગડી જઈ. આ ભાઈ બે આ ગાડીની રિમોટ છે. આની અંદર 3 ને 2 5 ને 2 7 સ્વિચ છે. એમાં આ રહી ઉપરલી સ્વિચ રહી ને, આ સ્વિચ દબાવને એટલે ગાડી આપણી આગળ હાલશે. જો આ દબાવીને એટલે ગાડી આગળ હાલશે. જો આ દબાવી તો ગાડી આગળ હાલી. પછી આ બીજા નંબરની નીચેલી સ્વિચ દબાવશું એટલે ગાડી રિવર્સમાં હાલશે. જો ફાઇનલી ગાડીના વજનની વાત કરવી ને તો ગાડીનું વજન તો હવે મને નહીં ખબર, પણ ગાડી કેટલો વજન ઉઠાઈ શકે ને એ આપણે હવે ચેક કરી. કારણ કે હવે હું બેઠો અરે જો આંજો લે આંજો મને રેત નાખી દીધી. તે કિંચોડા આવું ના હોય ને કે એક મીકું આ શું કર્યું તે આ કરે છે. હવે મારવામાં આવશે. એની ગાડીમાં બેઠો એટલે નીકળ બગાડ ના ખવાય. બીજું શું કરી. તો હાલો આનો જેટલો વજન ઉપાડી કે. ફાઇનલી ગાડીની અંદર હું બેસી ગયો. મારો વજન 50 કિલો છે. તો આ 50 કિલો વજન ગાડી ખેંચીએ કે નહીં આપણે. ગાડી તો ચાલુ જ છે, આપણા હાથમાં રિમોટ છે. તો જાઓ દો આમ તો હરખી રીતે કેમેરો લો છે. તો જુઓ ગાડી લઈને આપણો વજન ઉપાડ્યું છે. પણ માંડે આનો બીજો વીર કરવી છે. ફાઇનલી ગાડી હે ને આપણો 50 કિલો વજન મારો ખેંચી કે હે. ગાડીની મજબૂતી આમ તો એમને મને કીધું હે કે 100 કિલો વજન ઉપાડી કે મારો 50 કિલો એટલે મને તો ઉપાડી કે હે. અને છોકરાને સાઈડમાં મૂકીને હું રમવા મંડી ગયો. તો પાછી એકવાર પાછી પાડ્યું. વજન કેટલો ઢાર કેટલો ચડી કહી દઉં. ચાલો ચલો આને બંને કર્યો. અમે બે બાપ દીકરો બે ગયા. અમારો વજન તો ઉપાડી છે. ખુશી હાલે હવે. ઉપાડી તો લીધો. તો આપણે એને ગાડીના કિંમતની વાત કરવી ને તો આ ગાડીની કિંમત લગભગ હું તો 10,000 રૂપિયાની નીચેની કિંમતમાં લાવ્યો હું. તમારા એરિયામાં કેટલાની મળે તો તમે કોમેન્ટમાં જણાવી દીજો. હું ગાડી લાવ્યો છું 8,500 રૂપિયાની અને આજે જ લાવ્યો છું. એટલે હજુ તો કેટલા દિવસ હાલે પછી ખબર પડે. અત્યારે તો મસ્ત છે ગાડી, જોરદાર છે. બરોબર લો.